બ્રેકિંગ ન્યૂઝ જામનગરમાં અનબર ચોકડી પાસે રેલવેની જમીન પર બુલડોઝરનું ઓપરેશન ક્લિયરન્સ રેલવેની કરોડોની જમીન આખરે દબાણમુક્ત થઈ અંદરથી વધુ ગેરકાયદે ઝૂંપડા અને પતરાના શેડ તોડી પડાયા જામનગર શહેરના અગત્યના ગણાતા અંબર ચોકડી વિસ્તાર નજીક આવેલી બાવરીવાડ રેલવેની જમીન પર આજે તારીખ 28-10-2025 ના વહેલી સવારથી જ રાજ્યના મહેસૂલી અને રેલવે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહીમાં રેલવેની કિંમતી જમીન પર છેલ્લા ઘણા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો અને ઝૂંપડપટ્ટીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા વિગતવાર માહિતી મુદ્દો વિગત સ્થળ જામનગર અંબર ચોકડી પાસે જૂના રેલવે સ્ટેશન તરફ જતી રેલવેની માલિકીની જમીન બાવરીવાડ વિસ્તાર કાર્યવાહી કરનાર રેલવે સુરક્ષા દળના અધિકારીઓ અને રાજ્યના મહેસૂલી તંત્રના અધિકારીઓ તથા જામનગર મહાનગરપાલિકાની ટીમ ડિમોલિશનનું લક્ષ્ય રેલવેની જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા અંદાજે 15થી વધુ ઝૂંપડા પતરાના શેડ અને નાની ઓરડીઓ કાર્યવાહીનો સમય સવારે 11:30 વાગ્યાથી શરૂ કરીને બપોર સુધી સુરક્ષા વ્યવસ્થા કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ હોમગાર્ડ અને એસઆરપીએફના જવાનો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્થાનિકોની સ્થિતિ દબાણ દૂર કરવાની જાણ થતાં કેટલાક સ્થાનિકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસની હાજરીને કારણે મામલો શાંત રહ્યો હતો જો કે દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપવામાં આવી હોવાથી મોટાભાગના લોકોએ પોતાનો સામાન ખાલી કરી દીધો હતો તંત્રનો હેતુ આ જમીન રેલવેના ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ માટે અત્યંત મહત્વની છે કરોડોની કિંમતની આ જમીનને ખુલ્લી કરીને માળખાગત સુવિધા વિકસાવવામાં આવી શકે છે તંત્રનું નિવેદન સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે અંબર ચોકડી પાસેનો આ વિસ્તાર રેલવેની માલિકીની જમીન પર વારંવાર દબાણ થતું હોવાની કાયમી સમસ્યા હતી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી પૂરી કરવામાં આવી છે ભવિષ્યમાં આ જમીન પર ફરી દબાણ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે આજના આ મેગા ડિમોલિશન બાદ લાંબા સમયથી દબાણ હેઠળ રહેલી રેલવેની કિંમતી જમીન આખરે ખુલ્લી થઈ છે સ્થળ પરથી સલીમ રફાઈ AK96 ગુજરાતી ન્યૂઝ ચેનલ જામનગર